હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી। આજે આપણે બનાવવાના છીએ ફરાળી આલુ પરાઠા। તો મિત્રો, વ્રત ઉપવાસ વારે વારે આવતા હોય છે ત્યારે કંઈ ને કંઈ આપણે ફરાળી રસોઈ બનાવવી પડે છે। તો આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી આલુ પરાઠાની રેસીપી। તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જો તમે રેસીપી વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરજો। શરૂ કરીશું રેસીપી બનાવવાનું। સૌપ્રથમ ફરાળી આલુ પરાઠા બનાવવા માટે અહીંયા મેં 1 વાટકી જેટલા સિંગદાણાને શેકી લીધા છે અને સિંગદાણા થોડા 30 થી 40% જેટલા શેકાઈ જાય એટલે આપણે તેમાં 1 કપ જેટલા સાબુદાણા શેકવા માટે ઉમેરી લઈશું। આ રીતે સાબુદાણા અને સિંગદાણાને શેકી લેવાથી તેમાં એક ક્રન્ચીનેસ આવી જાય છે અને સરસ ક્રિસ્પી થઈ જાય છે એટલે આપણને તેનો લોટ બનાવવો સરળ રહે છે। તો આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને આપણે તેનું મોઇસ્ચર ઉડે ત્યાં સુધી તેને શેકી લેવાના છે। હવે શેકેલા સિંગદાણા અને સાબુદાણાને આપણે મિક્સર જારમાં ઉમેરી લઈશું અને લોટ જેવો આપણે દરદરો મિક્સર રેડી કરી લેવાનું છે। તો અહીંયા આપણે સાબુદાણા અને સિંગદાણાનો એકદમ ફાઇન પાવડર નથી કરવાનો, દરદરું જ રાખવાનું છે। બીજા મિક્સર જારમાં આપણે આલુ પરાઠા માટેની એક પેસ્ટ બનાવી લઈશું। તો તેના માટે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 8 થી 10 મીઠા લીમડાના પાન, 1 વાટકી જેટલા લીલા ધાણા અને 2 જેટલા લીલા મરચાં ઉમેર્યા છે। સાથે જ 1 ચમચી જેટલું જીરું ઉમેર્યું છે। અહીંયા તમે તીખાશ તમારા પ્રમાણે વધારે ઓછી રાખી શકો છો। 7 થી 8 કાળા મરી ઉમેર્યા છે, 1 ચમચી જેટલી વરિયાળી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે। બધી જ વસ્તુને આપણે મિક્સર જારમાં એડ કરી લઈશું એટલે મસાલા છે તે એક રસ થઈ જાય અને પરાઠામાં કોઈ પણ જગ્યાએ મસાલાનો અલગ અલગ ટેસ્ટ ન આવે। તો આ રીતે મેં લીલી પેસ્ટ અને સાબુદાણા સિંગદાણાનો લોટ પણ દળી લીધો છે। તો હવે આપણે પરાઠા માટેનો લોટ બાંધી લઈશું। તો ફરાળી આલુ પરાઠાનો લોટ બાંધવા માટે અહીંયા આપણે સાબુદાણા અને સિંગદાણાના દળેલા મિક્સચરને એક મોટી થાળીમાં લઈ લઈશું। તેની અંદર આપણે જે બાફીને બટેટા રાખ્યા છે, અહીંયા મેં 4 નંગ જેટલા બટેટાને બાફી લીધા છે। તમારે જો વધારે પ્રમાણમાં બનાવવું હોય તો તમે એ રીતે વધારે ક્વોન્ટિટી કરી શકો છો। બાફેલા બટાટાને આપણે આ રીતે છીણીની મદદથી છીણી લઈશું જેથી કરીને કોઈ પણ પ્રકારના ગાંઠા ન રહે અને એકદમ સરસ સ્મૂથ લોટ બનીને રેડી થાય। તો અહીંયા મેં બધા જ બટેટા છે તે આ રીતે છીણીની મદદથી છીણી લીધા છે। તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું બટેટાનું છીણ આપણે માવાની જેમ રેડી થયું છે જેથી કરીને લોટ આપણો સરસ બંધાશે અને પરાઠા પણ ખૂબ સરસ બનીને રેડી થશે। બધા જ બટેટાને મેશ કરી લીધા પછી આપણે તેમાં જે ગ્રીન પેસ્ટ વાટીને રાખી છે તે ઉમેરી લઈશું અને મસાલા મિત્રો આપણે બધા જ જ્યારે ગ્રીન પેસ્ટ બનાવી ત્યારે તેમાં જ એડ કરી દીધા હતા એટલે અત્યારે ઉપરથી કોઈ પણ પ્રકારનો મસાલો એડ કરવાનો નથી। મોવણ માટે આપણે 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું। અહીંયા તમારે લાલ મરચું પાવડર ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો, પરંતુ આપણે લીલું મરચું અને આદુ ઉમેર્યા છે એટલે તીખાશ નું બેલેન્સ થઈ ગયું છે। 2 મોટી ચમચી જેટલું દહીં ઉમેરીશું અને 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીશું। બધી જ વસ્તુને સરસ મિક્સ કરતા જઈ અને આપણે લોટ બાંધી લેવાનો છે। લોટ બાંધવામાં આપણે વધારે પડતા પાણીની જરૂર નહીં પડે કારણ કે બટેટાનું મોઇસ્ચર અને દહીં આપણે ઉમેર્યું છે, સાથે જ ગ્રીન પેસ્ટ ઉમેરી છે તો બધું જ મોઇસ્ચર વાળું છે એટલા માટે લોટ છે તે બટેટાના માવામાં જ બંધાઈ જશે। આ રીતે લોટને એક રસ કર્યા પછી થોડી વાર રહેવા દઈશું જેથી કરીને સાબુદાણાનું મિક્સચર છે તે સરસ એવું ફૂલી જાય। 10 મિનિટ રહેવા દીધા પછી આપણે તેના પરાઠા બનાવી લઈશું। તો આ રીતે મેં મોટો જ લુવો લીધો છે કારણ કે પરાઠા છે તે રોટલીની પેરેલલ આપણે થોડા જાડા જ હોય છે। અહીંયા આપણે થેપલા ટાઈપ પરાઠા બનાવીશું જે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે અને સરસ એવા ક્રિસ્પી બનીને રેડી થશે। અહીંયા મેં આ રીતની પોલિથીન લઈ લીધી છે। તમે જો પાટલી પર વણવો હોય તો તમે કોરો લોટ લઈને વણી શકો છો, પરંતુ આ રીતે પ્લાસ્ટિકમાં બનાવવાથી એકદમ સરળ રીતે ફટાફટથી બની જાય છે। લુવાને પ્લાસ્ટિકની વચ્ચે મૂકી અને આ રીતે કોઈ પણ પ્લેટથી આપણે પ્રેસ કરી લઈશું અને જો આપણને પરાઠા થોડા જાડા લાગે તો આ રીતે આપણે 1 થી 2 વેલણ ફેરવી અને પરાઠાને પતલો કરી લઈશું। હવે પરાઠાને શેકવા માટે અહીંયા મેં નોનસ્ટિક પેન લઈ લીધી છે અને નોનસ્ટિક પેનમાં અડધી ચમચી જેટલું ઘી એડ કર્યું છે।
ઘી ગરમ થાય એટલે આપણે પરાઠાને પલટાવી અને શેકી લઈશું. તો અહીંયા મિત્રો સાબુદાણાના આપણે પરાઠા બનાવ્યા છે એટલે તેને શેકાતા થોડી વાર લાગશે. તો પેશન્સ સાથે કામ લઈ અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે પરાઠાને આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી શેકવાનું છે. થોડો ટાઈમ લાગશે પરંતુ આ રીતે ક્રિસ્પી થશે પરાઠા તો જ ખાવાની મજા આવશે અને તો જ પરાઠા ટેસ્ટી લાગશે. તો સરસ એવો આપણો ક્રિસ્પી આલુ પરાઠા બનીને રેડી છે. સેમ પ્રોસેસથી આપણે બીજા બધા જ પરાઠા છે તે બનાવી લઈશું અને ત્યારબાદ આપણે ગરમા ગરમ પરાઠાને દહીં સાથે સર્વ કરીશું. આ પરાઠા સાથે ખાવા માટે તમારે લીલી ચટણી બનાવવી હોય તો તમે એ પણ બનાવી શકો છો, પરંતુ અહીંયા મેં દહીં સાથે જ સર્વ કર્યા છે. તો મિત્રો આ ફરાળી પરાઠાની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પર જોતા હો તો મારા ફેસબુક પેજને ફોલો કરજો. રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધારે શેર કરજો અને વિડીયોને એક લાઈક તો ચોક્કસથી કરજો. બનાવેલા ફરાળી આલુ પરાઠાને આપણે ગરમા ગરમ દહીં સાથે સર્વ કરીશું અને એન્જોય કરીશું. તમે પણ મિત્રો આ રીતે ફરાળી આલુ પરાઠા એકવાર જરૂરથી બનાવજો. શ્યોરિટી સાથે કહું છું કે ખૂબ સારા એવા બનીને રેડી થશે. થેન્ક યુ ફોર વોચિંગ.